જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. એક ભયંકર સમયે જ્યારે પૃથ્વી સમુદ્રના ગર્ભમાં ડૂબી ગઈ હતી, ત્યારે ભગવાને લીધું એક દિવ્ય અને અદ્ભુત સ્વરૂપ, ભૂવરાહ અવતાર. પરંતુ આ કથાનો સંબંધ તિરુમલાના શ્રી વેંકટેશ ભગવાન સાથે કેવી રીતે જોડાયેલો છે, આ રહસ્ય ખુલશે શ્રી વેંકટેશ બાલાજીના જીવન ચરિત્રના ભાગ 4માં. જય શ્રી વેંકટેશ. પૂર્વકાળમાં સનક સનંદન નામના મહામુનિ શ્રી વિષ્ણુના દર્શન માટે કુબ્જા રૂપ ધારણ કરીને વૈકુંઠ ગયા. ત્યાં જય અને વિજય નામના દ્વારપાલોએ સનક સનંદન મુનિઓને આવતા રોક્યા અને તેમને ત્યાંથી પાછા મોકલી દીધા. સનક સનંદન મુનિ આ અપમાનને સહી ન શક્યા અને જય વિજય નામના દ્વારપાલોને શાપ આપ્યો કે તમે રાક્ષસ બની જાઓ. જય વિજયે પોતાની ભૂલ સમજીને મુનિઓને પ્રાર્થના કરી. સનક સનંદન મહામુનિઓએ તેમની પ્રાર્થના સ્વીકારીને માફ કરતાં કહ્યું, અમારો શાપ અટલ છે, પરંતુ નિવારણ પણ છે. તમે બંને રાક્ષસ બનીને વિષ્ણુના હાથથી મરવા પછી 3 જન્મ ફરી પછી પાછા દ્વારપાલ બનીને વૈકુંઠમાં નિવાસ કરશો. આમ શાપનું નિવારણ બતાવી સનક સનંદન મુનિ વૈકુંઠમાં પાછા ફર્યા. જય વિજય ભૂલોકમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ નામના રાક્ષસ બનીને પેદા થયા. સનક સનંદન મુનિના શાપથી ભૂલોકમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ નામના રાક્ષસ પેદા થયા. આ બંનેમાં હિરણ્યાક્ષ ખૂબ જ દુરાચારી હતો ને હંમેશા ભૂલોકમાં મુનિઓ તથા મહર્ષિઓને ખૂબ જ સતાવતો હતો અને વિષ્ણુ ભક્તોને ખૂબ જ સતાવતો હતો. એકવાર હિરણ્યાક્ષ આ ભૂમંડળને ચટ્ટાઈની જેમ વીંટાળી દઈને પોતાના પાતાળમાં સંતાઈ ગયો. દેવતાઓ હિરણ્યાક્ષથી હેરાન થઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને હિરણ્યાક્ષ રાક્ષસથી થતી પરેશાની વિષ્ણુને બતાવી. વિષ્ણુએ દેવતાઓની પરેશાની સાંભળીને ધીરજ આપીને પાછા મોકલી દીધા. શ્રી વિષ્ણુએ ભૂદેવીને બચાવવા માટે સફેદ વરાહના રૂપે અવતાર લઈને પોતાના તેજ દાંતો વડે હિરણ્યાક્ષનો સંહાર કરીને પાતાળમાં સંતાઈ ગયેલી ભૂદેવીને બચાવીને યોગ્ય જગ્યાએ રાખી દીધી. શ્રી વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો સંહાર કર્યો. તે જોઈને બધા દેવતાઓ, ગંધર્વો, મુનિગણોએ વરાહ સ્વામીને પ્રાર્થના કરી, આ ભૂમંડળને આપે બચાવેલ છે, તે ભૂમંડળમાં આપ રહીને ભક્તોની રક્ષા કરો. વરાહ સ્વામીએ બધાની વાત સાંભળી અને શેષાચલમાં રહીને ભક્તોની રક્ષા કરવા લાગ્યા. ભૂલોકમાં ઘણા લોકો વરાહ સ્વામીના ભક્ત બની ગયા. આ ભક્તોમાં શ્રેષ્ઠ બકુલાદેવી થઈ ગયા. બકુલાદેવી હંમેશા શ્રદ્ધા ભક્તિથી વરાહ સ્વામીની પૂજા કરતા હતા. બકુલાદેવીની પૂર્વજન્મની કથા. દ્વાપર યુગમાં દ્વારકાવાસીઓને શ્રી કૃષ્ણ મુખે પોતાના કૃષ્ણાવતારની સમાપ્તિની વાત સાંભળી બધા લોકો શોકમગ્ન હતા. આ ખબર માતા યશોદા દેવી સુધી પહોંચી ગઈ. યશોદા માતા વ્યાકુલ થઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવીને બોલ્યા, કુમાર, મેં તારા આ જન્મમાં તારી બાળલીલા અને લાડ પ્યાર જોયા, પરંતુ તારા લગ્નને નથી જોયા. મારી આ આશા પૂરી કરો. શ્રી કૃષ્ણે માતા યશોદાની વાત સાંભળીને દુઃખી માતા યશોદાને સમજાવતા કહ્યું, માતા, હું આગળ કલિયુગમાં શ્રી વેંકટેશ્વરના નામથી અવતાર લઈશ અને તે અવતારમાં તમારી સહાયતાથી જ મારા લગ્ન થશે. તમે કલિયુગમાં બકુલાદેવીના નામે જન્મ લઈને મારા અંશ વરાહ સ્વામીની પૂજા કરતા રહીશો. ત્યાં હું આવીને તમને મળીશ ને રહીશ. આમ માતા યશોદાને શ્રી કૃષ્ણે વરદાન આપ્યું. શ્રી કૃષ્ણના પ્રિય વચન સાંભળી યશોદા માતા બહુ જ ખુશ થયા અને આનંદથી પોતાનું શરીર છોડી દીધું. પછી કલિયુગમાં બકુલાદેવીના નામે જન્મ લઈને શેષાચલમાં વરાહ સ્વામીની સેવા કરતા રહી ગયા. દેવાધિદેવે વિષ્ણુ પશુપાલકના કુહાડીનો માર ખાઈને માથાના થયેલ ઘાવ માટે દવાના સારું જંગલ વિચરતા ભટકતા હતા. શ્રી વિષ્ણુની આવી હાલત સાંભળી દેવગુરુ બૃહસ્પતિ વેંકટાચલમ આવીને વિષ્ણુને મળ્યા. વિષ્ણુ માથાનો ઘા બૃહસ્પતિને બતાવીને કહેવા લાગ્યા, આના માટે દવા શોધી રહેલ છું, કોઈ દવા બતાવો. બૃહસ્પતિએ વિષ્ણુને જોઈને કહ્યું, હે મહાપ્રભુ, ભક્તોની રક્ષા માટે આપ પોતે કષ્ટ સહન કરો છો,
આપના ઘા માટે એક જ દવા છે અને તે ગુલરના ઝાડનું દૂધ કાઢીને તેમાં મદારનું રૂ ભીંજવીને તે રૂને ઘા ઉપર મલમપટ્ટી બનાવી લગાવવી જોઈએ. આમ 1 સપ્તાહ કરવાથી ઘાવ ઠીક થઈ જશે. આમ કહીને દેવગુરુ બૃહસ્પતિ વિષ્ણુથી વિદાય લઈને પોતાના સ્થાન ઉપર પાછા ફર્યા. શ્રી વિષ્ણુ ગુલેરનું ઝાડ શોધતા શોધતા જંગલમાં ફરી રહેલ હતા. જંગલમાં ફરતા ફરતા વિષ્ણુને એક ઝૂંપડી દેખાણી. તે ઝૂંપડી જોઈને વિષ્ણુ ધીરે ધીરે ચાલતા ચાલતા તે ઝૂંપડી પાસે આવ્યા. તે ઝૂંપડીના આંગણામાં શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન થઈ રહેલ હતું. પણ વિષ્ણુ પોતાના ઘાવની પીડાના કારણે સાંભળી ન શક્યા. દર્દના લીધે વિષ્ણુ માં કરતાં કરતાં તે ઝૂંપડીની પાસે આવીને બેસી ગયા. વિષ્ણુનો અવાજ સાંભળી બકુલાદેવી અંદર લઈ ગયા. વિષ્ણુએ દેવગુરુ બૃહસ્પતિને બતાવેલ દવા બકુલાદેવીને બતાવી. બકુલાદેવીએ આ સાંભળી તે મુજબ વિષ્ણુને દવાની મલમપટ્ટી બનાવી માથા ઉપર લગાવી અને વિષ્ણુને ફળ દૂધ ખવડાવી પીવડાવી આરામથી સુવાડી દીધા. વિષ્ણુ સૂઈને ઉઠતા બકુલાદેવીએ વિષ્ણુને પૂછ્યું કે બેટા, તું કોણ છે? તારી આવી હાલત કોણે કરી? આ ઘાવ કેવી રીતે થયો? એમ પૂછીને પોતાના મનની વેદના પ્રગટ કરી. શ્રી વિષ્ણુએ વ્યાકુળ બકુલાદેવીને જોઈને કહ્યું, માં, હું કોણ છું તે નહીં ઓળખ્યો? તેમ કહીને પાછલો કૃષ્ણાવતાર બતાવ્યો. બકુલાદેવી ખુશ થઈને વિષ્ણુને વળગી પડ્યા. શ્રી વિષ્ણુએ બકુલા માતાને પોતાના ઉપર વીતેલ ઘટનાઓ કહી સંભળાવી. બીજા દિવસે સવારે બકુલાદેવીએ વિષ્ણુને જગાડીને નવડાવ્યા. ખવડાવી પીવડાવીને કહ્યું, કુમાર, આ શેષાચલ ઉપર આદિવારાહ મૂર્તિ રહે છે. એકવાર તેમના દર્શન કરી આવીએ. એમ કહીને વિષ્ણુને વરાહ સ્વામીના મંદિરે લઈ ગઈ. શ્રી વિષ્ણુ અને બકુલાદેવીએ બંનેએ ભક્તિ શ્રદ્ધાથી સ્વામીની પૂજા કરી. શ્રી વિષ્ણુ વરાહ સ્વામીએ શ્રી હરિ તથા બકુલાદેવીને આશીર્વાદ આપ્યા. વરાહ સ્વામીએ શ્રી વિષ્ણુની હાલત પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી લીધી. શ્રી વિષ્ણુ વરાહ સ્વામીને વિનંતી કરતા બોલ્યા, હે સ્વામી, પૂરો શેષાચલ આપની આધીનતામાં છે. આપ તેના અધિપતિ છો, એટલે આપ મને અહીં રહેવા માટે થોડી જમીન આપો. વિષ્ણુની આ વાત સાંભળી વરાહ સ્વામી બોલ્યા, જમીનની કિંમત આપીને જેટલી જમીન જોઈએ તેટલી લઈ લ્યો. વરાહ સ્વામીની આ વાત સાંભળી વિષ્ણુ બોલ્યા, હે સ્વામી, જ્યારથી લક્ષ્મી મારાથી રિસાઈ ગયા છે ત્યારથી હું નિર્ધન છું. અત્યારે મારી પાસે કાંઈ નથી. તેથી મને સાપે રહેવા માટે થોડી જમીન આપો. તેના બદલામાં આ કલિયુગમાં જે કોઈ મારા મંદિરમાં દર્શન કરવા આવશે તે બધા પહેલાં તમારા દર્શન કરશે. પહેલાં તમને પૂજા નૈવેદ્ય દક્ષિણા ઇત્યાદિ અર્પણ કરશે. પછી મારા દર્શન કરવા આવશે. મારા ભક્તોની સેવા સિવાય મારી પાસે કંઈ જ નથી. આપની પહેલાં સેવા નહીં કરે તેના તિરુમલા યાત્રાનું ફળ નહીં મળે. વિષ્ણુનો આ રાજી કરાર વરાહ સ્વામીને પસંદ પડ્યો અને વિષ્ણુને 100 ફૂટ જમીન આપી. બકુલાદેવી અને વિષ્ણુ વરાહ સ્વામીની વિદાય લઈને પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા. અત્યાર સુધી બકુલાએ વિષ્ણુને કોઈ નામથી બોલાવેલ નહોતા. એટલે બકુલાએ વિષ્ણુને પૂછ્યું કે કુમાર, આ યુગમાં તને હું કયા નામે બોલાવું? બકુલાદેવીની ઈચ્છા સમજીને વિષ્ણુ બોલ્યા, માતાજી, તમે જે નામ બોલાવશો તે નામ મને મંજૂર છે. પુત્રના પ્રિય વચનો સાંભળી બકુલા માતા બહુ જ ખુશ થયા અને વિષ્ણુને કલિયુગી નામ રાખ્યું શ્રીનિવાસ. અને તે જ નામ શ્રીનિવાસ આચાર્યદ્રાર્ક ચિરસ્થાયી બની ગયું. શ્રી વિષ્ણુએ વરાહ સ્વામીને આપેલ વચન મુજબ આજ સુધી ભક્તો શ્રીનિવાસ મંદિરની બાજુમાં પુષ્કરણીની પાસે બનેલ વરાહ સ્વામીના જ પહેલાં દર્શન કરે છે અને પછી જ શ્રીનિવાસના દર્શન કરે છે. આ સંપ્રદાય સિદ્ધ વાત છે. આકાશ રાજાની કથા. નારાયણપુર તિરુપતિથી 20 માઇલ દૂર છે. ત્યાં સુધર્મ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના રાજ્યમાં પ્રજા સુખી હતી. સુધર્મ રાજા પ્રજાને પોતાના સંતાનની જેમ પાલન કરતો હતો. શ્રી વિષ્ણુનો શાપ પામીને ચોલરાજા પિશાચ બનીને ફરતા ફરતા જિંદગી પૂરી થતાં પિશાચ શરીર છોડીને ત્યાર પછી નારાયણપુરમાં રાજા સુધર્મની સુપત્નીના ગર્ભમાં પ્રવેશ કરી ત્યાં જન્મ લીધો
સુધર્મ રાજાએ પોતાના પુત્રનું નામ રાખ્યું આકાશ રાજા અને ખૂબ લાડ પ્યારથી મોટો કરવા લાગ્યા. રાજા સુધર્મ એકવાર શિકાર રમવા જંગલમાં ગયા. શિકાર રમીને પાછા આવતી વખતે થોડો સમય આરામ માટે પાસેના કપિલ તીર્થ ક્ષેત્રમાં વિશ્રામ કરવા બેસી ગયા. તે સમયે કપિલ તીર્થની પુષ્કરણીમાં એક સુંદર નાગકન્યા નાહી રહી હતી. રાજા સુધર્મ નાગકન્યાને જોઈને મોહિત બની ગયો અને તે કન્યાની ઈચ્છા અનુસાર તેનાથી ગાંધર્વ વિધિથી વિવાહ કરી લીધો. સુધર્મને નાગકન્યાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ તોંડમાન હતું. સુધર્મે પોતાની મરણ વેળાએ પોતાના મોટા પુત્ર આકાશ રાજાને રાજા બનાવી રાજ્યાધિકાર આપીને અને નાના પુત્રને તોંડમાનને મોટા પુત્રના વંશમાં સોંપીને શરીર છોડી દીધું. આકાશ રાજા પોતાની પત્ની સાથે રાજ કરવા લાગ્યા. તેના રાજ્યપાલન સમયે દેશ સુરક્ષિત અને પ્રજા સુખી હતી. આકાશ રાજાની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. તેને કોઈ વાતની ખોટ નહોતી, પરંતુ સંતાન નહોતું અને તે જ ચિંતા તેને સતાવતી હતી. આકાશ રાજા સંતાન ન હોવાથી પસ્તાઈ રહેલ હતા. એક દિવસ આકાશ રાજાએ સારો શુભ દિવસ જોઈને પોતાના કુલગુરુ શુક મહામુનિને બોલાવ્યા. રાજાનો સંદેશો સાંભળી શુક મહામુનિ રાજાને ત્યાં આવ્યા. કુલગુરુ શુકમુનિને જોઈને આકાશ રાજાએ તેમનું સ્વાગત કર્યું. શુક મુનિએ રાજાને આશીર્વાદ આપીને કહ્યું, હે રાજન, મને બોલાવવાનું શું પ્રયોજન છે? મને શા માટે બોલાવેલ છે? આકાશ રાજાએ શુક મુનિને નમસ્કાર કરીને પોતાના મનના વિચાર પ્રગટ કરતા બોલ્યા, હે ગુરુદેવ, અમોને સંતાન મેળવવા માટે કોઈ ઉપાય બતાવો. શુક મહામુનિએ વિચાર કરીને કહ્યું, હે રાજા, પૂર્વકાળમાં રાજા જનકે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરીને સંતાન પ્રાપ્ત કરેલ. તમે પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરો, સંતાન પ્રાપ્ત થશે. ભગવાન તમારું ભલું કરશે. આમ કુલગુરુ શુક મહામુનિની સૂચના અનુસાર આકાશ રાજાએ વેદ બ્રાહ્મણોને બોલાવ્યા અને યજ્ઞની તૈયારીમાં લાગી ગયા. યજ્ઞ સ્થળ માટે જમીન ખેડવા માટે રાજા પોતે સોનાના હળથી જમીન ખેડવા લાગ્યા. હળ ચાલતા ચાલતા કંઈક અડચણ આવતા રોકાઈ ગયું. રાજાએ ખુદ અડચણ લાગેલ જમીનને ખોદીને જોયું તો એક પેટી મળી. રાજા તે પેટીને ખોલીને જોવે છે તો તેમાં સહસ્ત્રદળ પદ્મની વચમાં એક તેજોમય બાળક મળ્યું. રાજાએ ખુશ થઈને બાળકને હાથમાં લીધું. અચાનક રાજાને આકાશવાણી સંભળાવવામાં આવી, હે રાજા, તું ખૂબ જ ભાગ્યશાળી છો. તમારા પૂર્વજન્મના પુણ્યના લીધે આ પુત્રી તમારા વંશમાં પેદા થઈને તમને મળી છે. આ પુત્રીના કારણે તમારા વંશની કીર્તિ વધી જશે. એમ કહીને આકાશવાણી બંધ થઈ ગઈ. આકાશ રાજા અને તેની ધર્મપત્ની આકાશવાણીની વાત સાંભળી ખુશ થઈ ગયા અને શિશુને ખોળામાં લઈને યજ્ઞની સમાપ્તિ કરી. વેદ બ્રાહ્મણોથી આશીર્વાદ લઈને પુત્રીને યજ્ઞશાળામાંથી રાજમહેલમાં લઈ ગયા. આકાશ રાજાએ શુક મુનિને વિનંતી કરી કે, હે ગુરુદેવ, યજ્ઞ સમયે મળેલ આ કન્યાનું અનુચિત નામ આપો. રાજાની આ વાત સાંભળી શુક મહામુનિ બોલ્યા, રાજા, પદ્માસનમાં મળેલ કન્યાનું નામ પદ્માવતી જ ઉત્તમ છે. રાજ દંપતી ગુરુદેવની સૂચનાથી ઘણા ખુશ થયા અને કન્યાનું નામ પદ્માવતી નામ રાખીને તેને ખૂબ જ લાડ પ્યારથી પાડવા લાગ્યા. પદ્માવતી મળ્યા બાદ થોડાક સમય પછી રાણી ગર્ભવતી થયા અને એક પુત્રને જન્મ દે છે. તે પુત્રનું નામ વસુદાન રાખવામાં આવ્યું. પદ્માવતી અને વસુદાન બહુ જ લાડ પ્યારથી મોટા થવા લાગ્યા. જય શ્રી વેંકટેશ. મિત્રો, આજે તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કમેન્ટ કરજો. પાસે આવેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.